એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના વાગી ગયા 9 અને આપણે વાગી ગયા જો બપોરના 12:30 અને જો આપણે હવે સાવ ફ્રી થયા છીએ ને હવે રસોઈ બની ગઈ. તો જો વાગી ગયા 4:30 ના 5 વાગી ગયા, 4:30 નહીં. અને જો અહીંયા છોકરાઓ નાસ્તો કરવા માટે આપણે જો આવી ગયા મામાના ઘરે જમવા અને બનાવ્યું છે જો ચોલ ગાતો આ નજીક આવીને ગા હાલ હું તને એક વાત કહું. એમ એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના વાગી ગયા 9 અને આપણે જો હવે નાસ્તા પાણી કરી લીધા અને હમણાં તો જો નાઇટ ડ્રેસમાં જ જવા મળશું, કેમ કે અહીંયા હોય એટલે નાવા ધોવાનું હોય મોડું કામકાજ કરીને પછી, કેમ કે પાછા ગરમીના પરસેવાવાળા થઈ જાય એટલે પહેલાં કામ કરી લઈ પછી નાવા ધોવાનું કરશું. અને અમારા હર્ષિવભાઈ બીજી નીંદર કરીને ઉઠી ગયા છે અને હું અહીંયા આવી ત્યાં દાંત કાઢતો હતો. મને ગટો દાંત કાઢતો હતો. હર્ષિવ, હર્ષિવ, રાધે રાધે કલો દીકા, રાધે રાધે કલો ને જો ભાઈ આવ્યો, ભાઈ આવ્યો. ક્યાં છે ભાઈ? ક્યાં છે? જો અતારમાં ભાઈ બધાયને ખોટી કરે છે. હો, અમને કામ કરવા નથી દેતો. ઉઠે ને એટલે અમારે એનામાં જ રહેવાનું. જો જઈ ગયો. જો હું અહીં આવી તો પડ્યો દાંત કાઢતો હતો અંદર ઘોડિયામાં. હે હર્ષિવ, જો હર્ષિવ, હવે પડ્યા લેજો ગલિયામાં. હો, અમે જઈએ છીએ બાને કપલા ધોલાવા. અમે કપલા ધોલાવા જઈએ છીએ બાને. હો ને વાછા ઉતરવા તાલે ઉટકાવા છે. જો દીદી બે ગઈ છે. હે દીદી વાસણ ઉટકાવા ગઈ છે. તાલે આવું છે? હે એ ઘૂગલા સામું જોવે છે. ઘૂગલો લાંબો કરી દઉં? જમવું છે? હાલે રેમ દઉં હજી. લે 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 ઠેકલા માલે, ઠેકલા માલે. હર્ષિવ ઠેકલા માલે. રમો હાલો, અમે જઈએ છીએ. ટાટા ટાટા. અહીં કીર્તન આવતું બ્રશ કરી લઈને હાલ ઊભો થા. અને અમારા આરાધ્યા બેન જો બહાર છે. હાલો અહીંયા જો નાસ્તા પાણી થઈ ગયા ને અહીંયા બધું જો રસોઈ બસોઈ બની ગઈ છે. હવે હર્ષિવ હાટું જો સરગવાનું જ્યુસ બને છે. ઉઠી ગયો છે, પીવરાવું છે ને. હા એટલે અત્યારે આ પીવરાઈ દે. હા એટલે આખો દી ચાલે ને ચાલુ. હા તો હર્ષિવને જો સ્પેશિયલ સરગવાનું જ્યુસ બનાવ્યું છે અને કેરી આવી ગઈ છે હર્ષિવ હાટું, બધા છોકરાઓ હાટું. તો ચાલો હવે હું જાઉં મમ્મી આગળ. પેલા બધા કપડાં ઓલા લેતી જાઉં વાસણ, એટલે પેલા કપડાં ચોળે છે ને ત્યાં. જો મારી બેન અહીં બેસી ગયા છે ચોકડીમાં. જો કપડાં ધોવા ધબધબાટી. હો જો આરાધ્યા બેન કપડાં ધોવે છે. જો આજે પમદી પોતા માર્યા, હવે કાલે ધોયા અને આજે કપડાં ધોવા બેઠા છે. તો હાલો ધોવા મળીએ આપણે. તે મોડું થાય છે. હાલો હું બેસી જાઉં. હું વાસણ બધા અંદરથી લેતી આવું. વાગી ગયા જો બપોરના 12:30 અને જો આપણે હવે સાવ ફ્રી થયા છીએ ને હવે રસોઈ બની ગઈ અને હવે જમવાની તૈયારી કરીએ છીએ, કેમ કે 12:30 થઈ ગયા છે તો હવે ભૂખ લાગી છે તો જમી લઈ પહેલાં. અહીંયા જો દાળ ભાત, દૂધી બટેટાનું શાક અને કેરીનો રસ, રોટલી બધું રેડી થઈ ગયું છે. અને અહીંયા જો અમારું સંતા વાસણ ચડાવે છે ને આરાધ્યા જો બરફ ખાઈ છાને ગોલા વાળી. ગોલો ખાવ્યો. હા ઠંડુ ઠંડુ જ ખાવ. પછી ભલે ને શરદી થઈ જાય. હવે નથી. હા હવે નથી ખાતી. ધીમે ધીમે કાલ આઈસ્ક્રીમ ખાઈ લીધો આરાધ્યાએ. એ આઈસ્ક્રીમની જ છે. જો ગાય ખાવ જ તો ને દરરોજ સારું સારું નથી ખાતા. સમોસા બોલા કાલે કેવું સેવભાજી શાક લઈ આવ્યા હતા કાલે નવીન. આપણે તો પહેલી વાર ખાધું. અમે તો પહેલી વાર ખાધું, કેમ કે અહીં ભાવનગરમાં મળે છે સેવભાજી શાક. હોય પંજાબી જેવું જ છે પણ અંદર સેવ વાળું હોય. લઈ આવ્યા હતા પાર્સલ. તો એ બધું જમ્યા કાલે રાતે. આજે હું જમવાનું આજે ભટુરે જમવાનું છે આજે રાતે. અત્યારે જો છાશ ને બાશ ને બધું રેડી કરી દીધું છે તો હવે જમવા બેસી જઈએ. તો હાલો આવી જાવ તમે પણ જમવા. ભલે ને પેલા કામ ન આવે તો શું
ચાલુ જીગા માસી આવશે જીગા માસી કે છે ને ઈ નથી કહેતી હું આવું પછી બધું બનાવું છું ત્યાં સુધી શાક રોટલા ખાજે ત્યાં સુધી કઈ ખાતા નહીં ધીમું બોલાય થોડું હા એ જોવે જ છે ને એને ખબર પડશે તો ચાલો હવે તૈયાર થઈ ગયું છે તો અમારે હર્ષિવભાઈ સુતાશે ત્યાં જમવા બેસી જાય નકર પછી કોઈને જમવા નહીં દે હા એ ગીતન જો હેન્ડ ફ્રી ચડાવીની તો પિક્ચર જોવે છે જો ઓલો હું તો છે ને એટલે ધીમું રાખ્યું હોય અને કાનમાં ભરાવ્યા હોય ભૂંગળા અને જો અમારી ગટી પાઈ જો એવો હું તો ટેસ્ટ આરામમાં છે ભાઈ આરામમાં પછી જાગે ને તો જમવા ન દે ચાલો જમી લઈ પછી કામકાજ કરી લઈ હાલો કીર્તન ગોઠા હાલો ચાલો જમી લઈ તો જો વાગી ગયા 4:30 ના 5 વાગી ગયા હો 4:30 નહીં અને જો અહીંયા છોકરાઓ નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને જો ભાત વઘારી દીધા છે તો દરરોજ હમણાં તો બનાવરાવે છે કા અને આરાધ્યાને જે ફરવા જવું હોય એમ જેમ પર્સ એ ધીમું કરો ના એટલામાં નો વાંધો આવે કોપીરાઈટ આવે એમાં વિડીયોમાં ફાસ્ટ ન કરાય હજી ધીમો આવે છે હર્ષિવ તો છોકરાઓ નાસ્તો કરે છે ભાત વઘારી દીધા છે ને હર્ષિવ જો કેરીનો રસ પીને ઊભો થયો આય કેમ થાઈસ નકલો કેમ નકલું કરે છો હે ઉઈ જાને જાનો મને હું નથી ને હર્ષિવે જો હું તોય નહીં હુવાય ન દીધા કા કહી દે ને એને હવે દાંત કાઢે જાને ગાંડુ હાલો હવે નાસ્તા કરી લ્યો બધાય પછી છે ને માથા બાથા ઓળીને રમવા મણો હાલો હો આપણે જો આવી ગયા મામાના ઘરે જમવા અને બનાવ્યું છે જો ચોલ મામી કે વે હારા કરવા દે નથી એવું કાઈ ન હોય બધું એવું જ હોય છોલે ભટુરે બનાવ્યા છે તો જો જમવા બેસી ગયા છે બધાય જો ઓલા બે બાઈ જા જો અહીંયા આવતાર ગીત ગાવું છે ને હાલ ગીત ગા હાલ તને તો કાલ બ્લોગ માં આવીશ હો યુટ્યુબ માં હાલ બસ કાલ જોજે બેઠો હાલ અહીંયા આવ હાલ ના પાડે છે હા ઓ જો મામી ને જમવા આવ્યા છે આજ તો મામીએ જો ધમા ચકડી કરી છે જય શ્રી કૃષ્ણ કહી ગયો આવી જાવ ચોલે ભટુરે ખાવા કા તો જો બધા જમવા માટે બેસી ગયા છે છોલે ભટુરે અને પાપડ ને છાશ ને જો સલાડ ને તો ચાલો આવો તમે પણ જમવા જાઓ અમે જમી લઈ ગાતો આ નજીક આવીને ગા હાલ હું તને એક વાત કહું એમ હાલ ચોકલેટ આપું બસ ચોકલેટ આપું તું ગાન તો ચોકલેટ આપું હાલ ગાસો તો તમારા અમદાવાદ નો આ તો બોલા શું કહેવાય આપણે બનાવ્યું એને શું કહેવાય હે અને શું કહેવાય શાક હે શાક નો કહેવાય તું હમણાં શું બોલતો તો તમે શું બનાવ્યું છે અત્યારે વિડિયો ચાલુ છે ને એટલે નથી બોલતો નકર કેવું બોલે ચોલે ભટુરે અમાર મામી ચડાની મોટર બંધ પડી છે એટલે ગુસ્સા મારે કે ગુસ્સા મારે હવે જમી કાઢીને આવી ગયા ઘરે અને હવે જો અમે બધા ઠંડા પવનમાં પવન ખાવા બેઠા છીએ અને છોકરાઓ જો રમે છે બસ ટાટા બધા ટાટા કહી દે બાય બાય સબસ્ક્રાઇબ કરો કે અહીંયા બંધમાં બોલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચાલો તો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ